બધા મજામાં જશો ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે YouTube વિશે જ વાત કરવાના છે। જો તમે લોકો YouTube ની અંદર વિડીયો અપલોડ કરો છો પણ તમને એ ખબર છે YouTube ની અંદર તમારા વિડીયો છે એ કેટલી ઉંમરવાળા લોકો વિડીયો જોવે છે, નાની ઉંમરવાળા વિડીયો જોવે છે અથવા મોટી ઉંમરવાળા કેટલા લોકો વિડીયો જોવે છે। જો તમને એ ખબર પડી જાય પછી તમે કઈ રીતનો કન્ટેન્ટ બનાવો એ તમને ખબર પડી જશે। તમે નાની ઉંમરવાળા માટે કેટલા વિડીયો બનાવો છો અથવા મોટી ઉંમરવાળા માટે કેટલા વિડીયો બનાવો છો એ બધું તમને ડિટેલ વાઇઝ ચેક થઈ જશે ને એમાં પણ તમને અલગ અલગ કન્ટેન્ટ બનાવવાની ખબર પડી જશે અને એ પણ તમે ચેક કરી શકો છો તમારા વિડીયો કેટલા ભાઈઓ જોવે છે અથવા કેટલી બહેનો જોવે છે એ પણ તમે એની અંદર જ બધું ચેક કરી શકો છો। તો આ વિડીયો ભાઈ પૂરેપૂરો તમે કમ્પ્લીટ જોઈ લેજો અને ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરજો અને ચેનલની અંદર તમે નવા છો તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો પહેલા તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો પહેલા તમારે એપ્લિકેશનને ઓન કરી લેવાનું છે। જે વાઇટ સ્ટુડિયો એપ્લિકેશન આવે છે જે યુટ્યુબનું એપ્લિકેશન છે તો એને આપણે પહેલાં ફટાફટ ઓન કરી લઈ। ઓન કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતે આપણે એપ્લિકેશન ઓન કરી લેજો। આ વિડીયો ભાઈ પૂરેપૂરો તમે કમ્પ્લીટ જોઈ લેજો એટલે તમને બધી પ્રોસેસ સમજાઈ જશે। હવે તમે જોઈ શકો છો અહીં તમારા વિડીયો જોવા મળશે અને નીચે તમને લાટ અલગ અલગ ઓપ્શન પણ જોવા મળશે જે કન્ટેન્ટ ને એવા લાટ અલગ અલગ તમને ઓપ્શન જોવા મળશે। એમાંથી તમારા વચ્ચેના ઓપ્શનમાં આ રીતે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ હવે તમે જોઈ શકો છો અહીં તમારા વ્યૂ જોવા મળતા હશે જે એક મહિનાના તમારા કેટલા વ્યૂ આવેલા છે એ પણ અહીં તમને જોવા મળતા હશે। નીચે તમે આવશો તો નીચે તમારા જે ટોપ વિડીયો છે એ જોવા મળતા હશે। પછી તમને ઉપર લાટ અલગ અલગ ઓપ્શન જોવા મળે છે એમાંથી તમારે ઓડિયન્સનો એક ઓપ્શન જોવા મળતો હશે એની પર તમારે ક્લિક કરી દેવાનું છે। જો તમે એની પર ક્લિક કરશો એટલે આ રીતનું આખું પેજ ઓપન થઈ જશે અને હવે તમે અહીં ચેક કરી શકો છો 13 થી 17 ઉંમરના લોકો 10% લોકો જોવે છે। પછી તમે જોઈ શકો છો 18 થી 24 ઉંમરના લોકો 37% જોવે છે, એ રીતે 25 થી 37% લોકો 32% જોવે છે। એ રીતે તમે અહીં ટકાવારી ચેક કરી શકો છો કેટલી ઉંમરના લોકો તમારા વિડીયો જોવે છે અને મોટી ઉંમરના વિડીયો જોતા હશે તો એ તમને સેલે પણ જોવા મળી જશે। હવે તમે નીચે આવશો એટલે નીચે તમારે એ ચેક થઈ જશે મેલ કેટલા જોવે છે એટલે ભાઈઓ કેટલા વિડીયો તમારે જોવે છે તો આપણા વિડીયો જે ભાઈઓ જોવે છે એ પણ તમે ટકાવારી ચેક કરી શકો છો। પછી ફિમેલમાં તમે ચેક કરશો તો ફિમેલમાં તમને પણ આ રીતે ટકાવારી જોવા મળી જશે। તો આથી તમને એ ખબર પડી જશે તમારે કઈ રીતનો વિડીયો બનાવો, તમારો વિડીયો કઈ મોટી ઉંમરના જોવે છે અથવા નાની ઉંમરના જોવે છે તો એ પ્રમાણે તમે વિડીયો બનાવશો એટલે તમારો વિડીયો પણ વાયરલ ફટાફટ થઈ જશે। તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોયો છે। વિડીયો જોવા માટે થેન્ક યુ।